જ્યારે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા કોર્પોરેશનના 766 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો માત્ર સત્તાધારી પક્ષ દ્વારા વાહવાહી મેળવવાના કાર્યક્રમો હોય, વિપક્ષે તેનો બહિષ્કાર કર્યો હોવાનું વિપક્ષ નેતા ચંદ્રકાંત બથુએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે તો મુખ્યમંત્રી વક્તવ્ય આપવા ઉભા થયા ત્યારે પાંખી હાજરી હોય કાર્યક્રમનો ફિયાસ્કો થયાના આક્ષેપો કર્યા હતા. સાચા પ્રતિનિધિ એ જ છે કે મુખ્યમંત્રીને સાચા દર્શન કરાવે અને મુખ્યમંત્રી સાચા દર્શન કરવા નહોતા માંગતા, એટલે અમે એનો બહિષ્કાર કર્યો અને એને પ્રજાની વચ્ચે જઈએ છીએ કે ભાઈ આ ખોટા દર્શન છે અને તમે બી એને સમજો છો કે તમે 2 મહિનાથી બ્રિજ પર ચાલો છો તો શું એના ઉદઘાટન થાય અને અમારાથી ત્યાં બેસાય? એટલે અમે નથી બેસા અને અમે આવતા રહ્યા અને એમનો ઉદઘાટનનો ફયાસ્કો એટલા માટે થયો કે જબરજસ્તીનું ઉદઘાટન હતું, લોકો સમજતા હતા, પ્રજા હતી નહીં એટલે લોકો ચાલવા માંડ્યા. જયારે મુખ્યમંત્રી બોલવા આવ્યા તો પાંખી હાજરી હતી અને જ્યાં ઉદઘાટન કરવા ગયા આપણે મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર ત્યાં બી ઓછી હાજરી હતી, એટલા માટે કે તમને માધવનગરનો અને તમે શીખ આપી દીધી છે કે 10 વર્ષમાં તમારા મકાનો પડી જાય છે અને પ્રાઇવેટ પાર્ટનરશીપ તમે રાખો છો અને પ્રાઇવેટ પાર્ટનરશીપની અંદર પેલો માલે તુજાર પોતાના મકાન સારા બનાવે છે અને ગરીબોના માધવનગર જેવા બનાવે છે, એટલે એ પણ વિશ્વાસ ઉઠી ગયો છે. માટે તમારી પાંખી હાજરી છે. સાચા દર્શન કરાવો અને સાચી વાત લોકોની વચ્ચે લઈને જાઓ તો તમને પ્રજા તમને ન્યાય તમારી જોડે પડખે રહેશે.